છું કાવો આ કાકોસી અને પાટણની ધરતી પરથી તમને ચેલેન્જ કરું છું દારૂ અને ડ્રગ્સના મુદ્દે ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં એક જાહેરમાં મારી સાથે ડિબેટ થઈ જાય અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીએ તમને પડકાર ફેંકું છું મારી સાથે જાહેરમાં ડિબેટ કરો અને તમને વચન પણ આપું છું 8 ચોપડી ભણેલા છો 9માના પાઠ્યપુસ્તકનો કોઈ સવાલ નહીં પૂછું બસ પણ તમને સવાલ તો પૂછવામાં આવશે કે કયો એ મંત્રી છે જે કુટણખાના જુગારના અડ્ડા દારૂના અડ્ડા અને ડ્રગ્સના કાળો કારોબારમાંથી કમાય છે એ મંત્રી કોણ છે આ સવાલ પૂછવો કે નહીં જે ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય એને ગુજરાતનો ગદ્દાર કહેવાય કે નહીં બોલો જે ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય એને શું કહેવાય ગુજરાતનો ગદ્દાર શું કહેવાય એને બે મુઠ્ઠી તારીને બોલો જે ડ્રગ્સમાંથી કમાય એને શું કહેવાય કોનો ગદ્દાર બધા બોલો શું કહેવાય બાબા ગુજરાતના गद्दारों छोड़वाना नहीं माननीय पवन जी पुलिस के कुछ दोस्तों ने फोन करके 2 दिन पहले मुझे बताया कल चंदन जी भाई को बताया मेरी विधानसभा की टीम में किसी ने बताया कि जिग्नेश भाई आपके खिलाफ जिस प्रकार से आसाम में साजिश हुई उस प्रकार की साजिश उसकी जो सेक्शन थी वो धारा मेरे खिलाफ से निकाल दी है खोटा केस करशो तो भोगवशो चालू नौकरी में हसो तो भी निवृत्त થઈ ગયા હસો તો भी અને ન્યૂઝ ચેનલની ડિબેટમાં બેસીને ફાંકા ફોજદારી કરનારા નિવૃત્ત આઈપીએસ અધિકારી મિસ્ટર બ્રહ્મભટ્ટ તું બી મેહોણાનો અને હું અસલ મેહોણાના કયા ગામમાં કેટલી જમીનો તેન તારા હાડુભાઈને બનેવી લીધી છે ને બધાનો રેકોર્ડ મારી જોડે આવી ગયો છે એટલે ખોટી ટણીઓ જ્યાં કરતા હોય ને ત્યાં અહીંયા નહીં અહીંયા ગુજરાતની જનતાએ સંકલ્પ કર્યો છે આપણી બહેન દીકરીઓ માતાઓને હવે વિધવા બનવા દેવાની નથી હું 2 મિનિટમાં મારી વાણીને વિરામ આપીશ પણ આપ તમામ લોકોને હાથ જોડે વિનંતી કરું છું દારૂના વ્યસનમાંથી કદાચ તમારો દીકરો બચી જશે કદાચ સફળતાપૂર્વક તમે પ્રયત્ન કરશો તો બહાર આવશે પણ એકવાર ડ્રગ્સની ચુંગાલમાં ફસાયો એટલે કાયમ માટે તમે એને ભૂલી જજો એટલા ભયંકર કેમિકલ ડ્રગ્સ આપણા ગુજરાતમાં આવી ચૂક્યા છે બીજી ચેલેન્જ આપું છું ગુજરાતની સરકાર અને ગુજરાતના ગૃહમંત્રીને તમે વિધાનસભાના મંચ ઉપર ગુજરાતમાં 5 વર્ષમાં કેટલું ડ્રગ્સ પકડાયું એનો સાચો આંકડો જાહેર કરો મારો દાવો છે કે ગુજરાતના દરિયા કાંઠે છેલ્લા 5 વર્ષમાં 72,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે તમે જે આંકડા આપો છો મીડિયામાં જાહેર સભાના મંચ પરથી અને વિધાનસભામાં એ આંકડાઓને હું ચેલેન્જ કરું છું સાચો આંકડો એનાથી પણ ગંભીર છે સવાલ નંબર 3 કાકોસીના કોઈ વ્યક્તિના ઘરમાંથી ડ્રગ્સ પકડાય તો ભાઈ પોલીસ એની પૂછપરછ કરવી જોઈએ કે ના કરવી જોઈએ એની તપાસ